ચાલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં એક તમને પેજ પોસ્ટ કર્યું હતું, 2 પેજ હતા બરાબર, જેમાં દાખલાની રકમો લખેલી હતી। જે દાખલાઓ ગણવાની આજે આપણે શરૂઆત કરવાના છીએ, પણ એક પોઈન્ટ છે જે આઉટ ઓફ ટેક્સ્ટબુક છે અને આપણને પહેલા ચેપ્ટરના દાખલાના અનુસંધાને એ વસ્તુ આપણને પૂછતા હોય છે। મારા દાખલાની રકમોમાં તમે પણ વાંચ્યું હશે નોર્માલિટી, બરાબર। એટલે આજે પહેલા આપણે નોર્માલિટી એટલે શું એ જરાક સમજી લેવું પડશે, બરાબર। ત્યાર પછી આપણે દાખલાની ગણતરીમાં આગળ વધીશું। કદાચ એકાદ બે દાખલા થશે આજે, વધારે નહીં થાય, કારણ કે નોર્માલિટી એ સમય રોકશે, બરાબર છે। એટલે આજે પહેલા આપણે નોર્માલિટી શું છે એને જરાક સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ, બરાબર। નોર્માલિટી ગુજરાતીમાં સપ્રમાણતા, બરાબર, નોર્મલ, ગુજરાતીમાં સપ્રમાણતા કહેવાય, નોર્મલ, બરાબર। હવે નોર્માલિટી શોધવાનું સૂત્ર શું છે? કેપિટલ N લખાય એના, બરાબર। આપણી પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં તમે 11 સાયન્સમાં પ્રયોગોનું કામ કરશો ત્યારે આ નોર્માલિટી જે એકમ છે, બરાબર, નોર્માલિટી જે સાંદ્રતા દર્શાવવાની રીત છે એ વધારે પોપ્યુલર છે લેબ સાયન્સ, બરાબર। આપણી જે એનાલિટિકલ લેબ હોય તમારી 11 સાયન્સની, બરાબર, એમાં આ વસ્તુ વધારે ઇફેક્ટિવ છે। એટલે જરા જોઈ લો વ્યવસ્થિત, અને એને આપણે ગણવા મૂકવાની પણ શરૂઆત આ દાખલાઓની અંદર આપણે કરીશું। પહેલા તમે આ સપ્રમાણતા એટલે કે નોર્માલિટી એ શું છે, બરાબર, ગુજરાતીમાં સપ્રમાણતા, અંગ્રેજીમાં નોર્માલિટી, રાઈટ, બરાબર છે। હવે નોર્માલિટી શોધવાનું જે સૂત્ર છે તે આ પ્રમાણે છે કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામો છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં, ઉપર આપણે 1000 લખ્યા છે માં, બરાબર, દ્રાવણનું કદ મિલીલીટરમાં, ઉપર આપણે 1000 લખ્યા છે, બરાબર છે। આ છે નોર્માલિટી શોધવાનું સૂત્ર। પણ તમારા માટે એક પ્રશ્ન ઊભો થઈ જાય છે કે તુલ્ય ભાર એટલે શું, બરાબર। તો પહેલા તુલ્ય ભાર, પહેલા હું તમને એક નોર્મલ દ્રાવણ કોને કહેવામાં આવે, બરાબર, આની રજૂઆત હું તમને કે એક નોર્મલ દ્રાવણ એટલે શું, બરાબર। આ પહેલા જાણી લો, પછી હું આગળ વધીશ કે એક નોર્મલ સોલ્યુશન કોને કહેવાય। સામાન્ય તાપમાને, બરાબર, 1 લિટર દ્રાવણ, કેટલું દ્રાવણ બનાવવાનું છે? 1 લિટર। સામાન્ય તાપમાને થયું, સામાન્ય તાપમાને 1 લિટર દ્રાવણમાં કોઈ પણ પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને એક નોર્મલ એમ બોલાય, કેપિટલ N, એક નોર્મલ અથવા એક સપ્રમાણ દ્રાવણ કહેવામાં। સામાન્ય તાપમાને 1 લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણ બનાવવાનું, અને એમાં તમારો જે દ્રાવ્ય છે એનું વજન કેટલું ઓગાળવાનું? તો કે તુલ્ય ભાર જેટલું, બરાબર, એના તુલ્ય ભાર, ઇક્વિવેલેન્ટ વેઇટ તુલ્ય ભાર કહેવાય, બરાબર। પેલું મોલિક્યુલર વેઇટ, અણુભાર એ મોલિક્યુલર વેઇટ, મોલર દળ, અને આ ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે કે તુલ્ય ભાર, ગ્રામ તુલ્ય દળ, બરાબર, એના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણની નોર્માલિટીને એક નોર્મલ થી ઓળખવામાં આવે, બરાબર છે। તો આ એક નોર્મલની ડેફિનેશન છે। દ્રાવણ કઈ એક નોર્મલ જ બનાવવા એવું કઈ નથી। 0.5 નોર્મલ હોય તો 1 લિટર હે તો કે 1 લિટર એના તુલ્ય ભારનું અડધું વજન, 2 નોર્મલ હોય તો કે 1 લિટર એના તુલ્ય ભાર કરતા 2 ગણું વજન, એનો કોઈ પ્રશ્ન નથી। અને લિટર જ બનાવવા એવું પણ કઈ નથી, સમજી લો, લિટર જ બનાવવા એવું પણ કઈ નથી। 10 ml બી બનાવાય, 1000 ml બી બનાવાય, એ ગણતરી ચાલે પ્રતિ લિટર ગ્રામ તુલ્ય ભાર, બરાબર, એને નોર્માલિટી કહેવાય। પેલું કેવું, પ્રતિ લિટર મોલ એને મોલારિટી, તો આ પ્રતિ લિટર ગ્રામ તુલ્ય દળ એને એની નોર્માલિટી, બરાબર। જો સાંભળી, કોઈનો તુલ્ય ભાર ગમે તેટલો હોય, તમે એના વજનને તુલ્ય ભાર વડે ભાગો, બરાબર છે, એટલે તમારું વજન એના તુલ્ય ભારના કેટલા ગણું છે એ તમને ખબર પડી જાય। માનો કે ચાલો એને તુલ્ય ભાર 40 છે,
અને તમે 80 ગ્રામ લીધું તો 80 ભાગ્યા 40 એટલે 2 આવ્યા. એનો અર્થ શું થયો કે એના તુલ્ય ભાર કરતા કેટલા ગણો? 2 ગણો. અને આ જેટલા લીટર હોય એના વડે ભાગો, બરાબર, એટલે ગ્રામ તુલ્ય પર લીટર આવી જાય એમ, બરાબર, ગ્રામ તુલ્ય પર લીટર આવી જાય. હવે પ્રશ્ન ખાલી એ જ છે કે તુલ્ય ભાર એટલે શું, બરાબર, તુલ્ય ભાર કોને કહેવાય? આ હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં, બરાબર, ધ્યાન રાખીને અત્યારે કામ કરી લેજો, બરાબર, કે તુલ્ય ભાર બરાબર નોટ ડાઉન કરજો આ સૂત્રને. તુલ્ય ભાર બરાબર અણુભાર ના છેદમાં બેઝિકતા અથવા એસિડિકતા અથવા તો સંયોજકતા, બરાબર, અણુભારના છેદમાં બેઝિકતા અથવા તો એસિડિકતા અથવા તો સંયોજકતા જેવી જેવી જરૂરિયાત. સમજો, જેવી જેવી જરૂર. હવે આ બેઝિકતા શું છે, એસિડિકતા શું છે, સંયોજકતા ક્યારે ધ્યાનમાં લેવાની, બરાબર, આ બધી બાબતોની રજૂઆત હું અત્યારે કરવા જઈ રહ્યો છું. મહેરબાની કરીને વ્યવસ્થિત સાંભળો. વિડિયો પણ જુઓ, વારંવાર 2 વખત જુઓ, અને તમે ડાઉનલોડ કરીને ન મેળ પડે તો 2 વખત 3 વખત જુઓ, કોઈ કચાશ નહીં. ચાલો સાંભળો. જો તમારો દ્રાવ્ય પદાર્થ એસિડ હોય, બરાબર, ખ્યાલ રાખજો, જો દ્રાવ્ય પદાર્થ એસિડ હોય તો એની બેઝિકતા, જો તમારો દ્રાવ્ય પદાર્થ બેઝ હોય તો એની એસિડિકતા, જો તમારો દ્રાવ્ય પદાર્થ ક્ષાર હોય તે સંજોગોની અંદર સંયોજકતાને ધ્યાનમાં લો. એટલે તમારા દ્રાવ્ય પદાર્થ એસિડ હોય, બેઝ હોય, ક્ષાર હોય, એના માટેના બધા ઓપ્શન છે. એસિડ હોય તો એની બેઝિકતા આવે, બેઝ હોય તો એસિડિકતા આવે, બરાબર. કોઈ H+ કે OH- ન ધરાવતું સંયોજન હોય અને એસિડ કે બેઝ હોય અથવા તો ક્ષાર હોય, એ સંજોગોની અંદર સંયોજકતા આવે, બરાબર. હવે એસિડની બેઝિકતા કેવી રીતે નક્કી થાય એ બરાબર છે. ચાલો માનો કે HCl નામનો એસિડ છે, રાઈટ, એનું મારે તટસ્થીકરણની પ્રક્રિયા કરવી છે. તટસ્થીકરણ એસિડ વત્તા બેઝ તો ક્ષાર વત્તા પાણી, તો NaCl પ્લસ શું થયો? H, બરાબર, NaCl પ્લસ H. આ એસિડના 1 મોલ માટે બેઝના કેટલા મોલની જરૂરિયાત ઊભી થઈ તટસ્થીકરણ માટે? 1 માટે HCl ની બેઝિકતા કેટલી? 1, કે એના સંપૂર્ણ તટસ્થીકરણ માટે બેઝના કેટલા મોલની જરૂર પડે છે? તો કે 1 મોલ. માટે એની બેઝિકતા કેટલી? 1. ઓકે, ક્લિયર. એસિડની બેઝિકતા, હેલો, એસિડની બેઝિકતા, તો કે એસિડના, બરાબર સાંભળો, ટેન્શન ન લો, એસિડના 1 મોલના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જોઈતા બેઝના મોલની માત્રા એ એસિડની બેઝિકતા કહેવાય. સમજી ગયા? આ ધ્યાન રાખો. બીજો એસિડ પસંદ કરીએ, H2SO4, અને KOH નામના બેઝ વડે એને તટસ્થ કરવો છે. તો જો H+ 2 વખત છે એટલે મને OH- પણ 2 વખત જોઈશે, તો અહીંયા 2 આવશે. આ K ની ઉપર +1 ને SO4 ની ઉપર -2, માટે અણુસૂત્ર બનશે K2SO4 + 2H2O, પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ + 2H2O. હવે બોલો કે સલ્ફ્યુરિક એસિડના 1 મોલના સંપૂર્ણ તટસ્થીકરણ માટે બેઝના કેટલા મોલ ગયા? 2 મોલ, બરાબર. માટે એની બેઝિકતા કેટલી થશે? 2. તો એનો તુલ્ય ભાર કેટલો આવશે? એનો તુલ્ય ભાર કેટલો આવશે? તો કે અણુભાર ભાગ્યા 2, બરાબર. કોઈમાં અણુભાર ભાગ્યા 1 આવે, કોઈમાં અણુભાર ભાગ્યા 2 આવે, જેવો જેવો એસિડ. આ ધ્યાન રાખો. હું ત્રીજો એસિડ પકડું છું, ધ્યાન રાખજો. એ છે ફોસ્ફરિક એસિડ, H3PO4, ફોસ્ફરિક એસિડ. હવે આ ફોસ્ફરિક એસિડના સંપૂર્ણ મારે તટસ્થીકરણ કરવું છે, તો હું NaOH નામનો બેઝ લઉં. તમે જોઈ શકો છો કે H+ ની માત્રા 3 વખત છે. આ +1 3 વાર +3 એટલે આ ફોસ્ફેટ પર ટોટલ બેસે -3, બરાબર. H+ 3 વાર છે તો મારે 3 વખત OH- જોઈશે.
ખ્યાલ આવ્યો? તો તમારું અણુસૂત્ર અહીંયા બનશે Na3PO4 Na3PO4 Na+1 3 વાર ને PO4 -3 એક વાર પ્લસ 3 ટાઈમ ઓફ H2 પાણીના 3 મોલ બનશે 3H પ્લસ કે 3OH માઈનસ તો આ ફોસ્ફરિક એસિડના 1 મોલ માટે NaOH ના તટસ્થીકરણ માટે કેટલા મોલ ગયા 3 મોલ બરાબર 3 મોલ ગયા માટે એની બેઝિકતા કેટલી થશે 3 બરાબર એની બેઝિકતા જો 3 થશે તો તેનો તુલ્ય ભાર એના અણુભાર ભાગ્યા કેટલા થશે 3 કોઈ અવાજ બરાબર ઓકે એટલે એનો તુલ્ય ભાર એના અણુભાર કરતા ત્રીજા ભાગ ઓલરાઈટ આ થઈ એસિડની બેઝ બરાબર દાખલા રહી તો રહી મિત્રો વાંધો નહીં સમજણ પાકી જશે આ થઈ એસિડની બેઝ બરાબર એક ટૂંકી વાત કહો એસિડની બેઝિકતા જો સમજવી હોય તો એના અણુસૂત્રની અંદર H+ ની સંખ્યા કેટલી એ જોઈ લો 1 આની બેઝિકતા H+ 2 વાર એની બેઝિકતા H+ 3 વાર એની બેઝિકતા પાકો પછી હવે બેઝની એસિડ હમણાં જો NaOH ચાલો જરા એને આ લખેલું જ હતું આ સમય NaCl વત્તા H આ બેઝના 1 મોલ માટે એસિડના કેટલા મોલ ગયા 1 તો આની એસિડિકતા કેટલી બરાબર BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ચલો આના માટે આ 2 OH છે માઈનસ એટલે 2H પ્લસ જોઈશે તો 2HCl આ Ba+2 ને Cl -1 બે વાર એટલે BaCl2 +2H આના 1 મોલ ના તટસ્થીકરણ માટે કેટલા મોલ એસિડના ગયા 2 મોલ બરાબર માટે એની એસિડિકતા 2 ચલો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ 3OH માઈનસ જો હું HCl વડે એની તટસ્થીકરણ કરું તો 3 મોલ જશે 3H પ્લસ જોઈશે 3OH માઈનસ છે માટે અને Al+3 અને Cl -1 3 વાર માટે અણુસૂત્ર થશે AlCl3 3 ટાઈમ ઓફ H આના 1 મોલ માટે કેટલા મોલ ગયા 3 માટે આની એસિડિકતા બરાબર એસિડની બેઝિકતા બેઝની એસિડિકતા ક્લિયર બરાબર અને એસિડિકતા કે બેઝિકતા વડે અણુભારને ભાગવાથી બરાબર અણુભારને ભાગવાથી તમને શું પ્રાપ્ત થશે તુલ્ય ભાર બરાબર બી કેરફુલ મિત્રો તો અહીંયા આપણે બેઝિકતા અને એસિડિકતાની વાત પૂર્ણ કરીએ બરાબર અને સંયોજકતા તરફ આગળ બરાબર તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં બેઝિકતા એસિડિકતા અથવા તો સંયોજક બરાબર ચાલો હવે આપણે સંયોજકતા તરફ આગળ હલો હા બોલો બોલો ફરી વાર બોલજો જરા હલો હા એસિડિકતા આટલી જ આવે જો તમે H2SO4 લેશો NaOH સાથે તો અહીંયા જો તમારે સલ્ફ્યુરિક એસિડ લેવો હોય ને તો એમાં 2H+ છે સમજી લેજો બરાબર અહીંયા નજર રાખજો અહીંયા 2H+ છે ને આનો તમારે 1 મોલ જ લેવાનો છે એટલે આમાં એક જ OH માઈનસ છે અને આ 2H+ છે તો આનો તમારે અડધો મોલ લેવો બરાબર જો તમે આનો અડધો મોલ લેશો તો અહીંયા શું બનશે તમારો Na2SO4 બરાબર પણ એ કેટલો બનશે Na+1 એક જ છે ને સલ્ફેટ અડધો છે એટલે આ અડધો મોલ બનશે ખ્યાલ આવ્યો પણ અડધો H+ 2 વાર એટલે ટોટલ H+ કેટલા ગયા 1 બરાબર માટે એની એસિડિકતા 1 બરાબર ક્લિયર ઓ
હા બરાબર, તમારે બિલકુલ તમે લેક્ચર પતી ગયા પછી બી તમે એની પૂછો, પૂછવાતા નહીં મહેરબાની કરી, બરાબર છે? એટલે આ સલ્ફ્યુરિક એસિડ જો તમે વાપરશો ને આનો એક જ મોલ લેવો છે તો સલ્ફ્યુરિક એસિડ અડધો મોલ લેવો પડે. તો એસિડ તરીકે H+ કેટલા વપરાયા? તો કે H+ 2 વાર હતા પણ એનો તમે અડધો જ મોલ લીધો છે એટલે કેટલા H+ થયા? એક જ થયો એટલે એની એસિડિકતા કેટલી ગણાય? 1. બરાબર. ચાલો હવે આપણે સંયોજકતા કરીએ. ગુડ, વેરી ગુડ ક્વેશ્ચન, જોરદાર, આનંદની વાત છે. હવે આપણે સંયોજકતા કરીએ. સંયોજકતા કરીએ કે ભાઈ બધા પદાર્થો એસિડ કે બેઝ હોય એવું જરૂરી નથી, તો એનો તુલ્યભાર કરવો હોય તો શું? તો કે એના માટે અણુભાર છેદમાં એની સંયોજકતા. ચાલો માનો કે NaCl NaCl છે તો આની કુલ સંયોજકતા 1 ગણાય. એની કુલ સંયોજકતા 1. પાકો? બરાબર. એવા સંજોગોમાં અણુભાર ભાગ્યા 1. કોઈ આવું સંયોજન છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, તો Na+1 નો ડાઉટ પણ કેટલી વાર? 2 વાર, અને CO3 -2 માટે એની કુલ સંયોજકતા +1 2 વાર +2 ને -2 માટે એની કુલ સંયોજકતા કેટલી થઈ? 2. બરાબર છે? આ ખાસ કાળજી રાખો. ઓકે, આ ખાસ કાળજી રાખો. બરાબર. જો એલ્યુમિનિયમ સલ્ફેટ સૌથી અઘરી વસ્તુ લઉં છું, ધ્યાન રાખો. એલ્યુમિનિયમ સલ્ફેટ તો Al+3 આવે અને SO4 -2. ઓકે, હવે તમારે કોઈ પણ અણુસૂત્રમાં સંયોજકતા સરખી કરવાની હોય તો 3 ને 2 છે એટલે 6 પર જવું પડે તમારે. તો તમારા Al+3 કેટલી વાર લેવા પડે? 2 વાર, અને સલ્ફેટ કેટલી વાર લેવા પડે? 3. પાકો? હવે મને કુલ સંયોજકતાની કહો, બોલો. 6. બરાબર. કુલ સંયોજકતા છે 6. ઓકે, +3 2 ટાઈમ +6 -2 3 ટાઈમ. બરાબર. એટલે જો એસિડ કે બેઝ ન હોય તો શું ધ્યાનમાં લેવાય? એની સંયોજકતા. ઓકે, તુલ્યભાર ક્લિયર? બરાબર. તુલ્યભાર ક્લિયર? પાકો? તુલ્યભાર જો ક્લિયર હોય તો નોર્માલિટી હવે ક્લિયર હોવી જોઈએ. બરાબર. પાકો? તો તમારે કોઈ મોટી ટેન્ક છે ને એના પર લખેલું છે કે 0.5 નોર્મલ NaOH. બરાબર. તો તમારે સમજવાનું શું કે ભલે મોટી 10,000 લીટરની ટેન્ક હોય પણ આનો અર્થ એવો નીકળે કે જો તમે એમાંથી 1 લીટર દ્રાવણ ભરીને લઈ લેશો તો એમાં NaOH ના તુલ્યભાર કરતા અડધું વજન ઓગાળેલું છે. 0.5 એટલે અડધું. એવી રીતે 2 નોર્મલ, 1.5 નોર્મલ, 2.5 નોર્મલ, 0.5 નોર્મલ, 0.05 નોર્મલ, 0.1 નોર્મલ, એના તુલ્યભારના વજનથી કેટલા ઘણું અથવા કેટલામો ભાગ પ્રતિ લીટર એને શું કહેવામાં આવે? નોર્મલ. ઓકે, બરાબર. સેજ સ્પીકર ઓપન કરો. હા, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો, બોલજો, નહીં તો પછી હું આગળ વધું. બોલજો. સંયોજકતા. ઓકે, ઓલરાઈટ, ફાઇન, ગુડ ક્વેશ્ચન. હવે ચાલો, હવે તમે મ્યુટ થઈ જાઓ ને ધ્યાન રાખજો. બરાબર. કોઈ પણ સંયોજન જો એસિડ કે બેઝ ન હોય, એસિડ કે બેઝ નથી એવી તમને કેવી રીતે ખબર પડે? એના અણુસૂત્રમાં H+ ન હોય અથવા OH- ન હોય તો એ એસિડ કે બેઝ નથી. H+ ન હોય તો એસિડ નથી, OH- ન હોય તો તે બેઝ નથી. બરાબર. એવા સંજોગોની અંદર સંયોજકતાને ધ્યાનમાં લેવી પડે. બરાબર. હવે સંયોજકતાને ધ્યાનમાં લેવા માટે જે તમારું અણુસૂત્ર હોય, બરાબર, આ અણુસૂત્રની ઉપર ધન અને ઋણ ચાર્જ કેટલો છે, બરાબર, એ એની સંયોજકતા કહેવાય. બરાબર. એ એની કુલ સંયોજકતા ગણી લેવાય. માનો કે સોડિયમ આયોડાઇડ. ચાલો, સોડિયમ આયોડાઇડ. ઓકે, હવે અહીંયા પરિણામી વીજભાર 0 છે, રાઈટ? એટલે જેટલા ધન છે એટલા જ ઋણ છે.
આટલું છે, આ જેટલા ધન છે એટલા જ ઋણ છે. ઓકે, હવે સોડિયમની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય ને એક ગુમાવે એટલે +1, તો આ શું હશે? માઈનસ. ઓલરાઈટ, આપણું ત્રીજું ચેપ્ટર જ્યારે પતશે, પહેલું, બીજું અને ત્રીજું, ત્યારે મારી ગેરંટી છે કે તમે એક પણ અણુસૂત્ર ગોખશો નહીં. ગેરંટી સાથે તમને કહી દઉં, નામ બોલશે ને તમે અણુસૂત્ર બનશે. બરાબર, થોડી રાહ જોવી પડશે. બરાબર છે, ચાલો પતી ગયું આ. બરાબર, આ +1 તો આ -1. ચાલો માનો કે BaCl2 નામનું સંયોજન. ઓકે, હવે હેલોજન ક્લોરીન એ -1 આ. બરાબર, -1 કેટલી વાર? તો કે 2 વાર. એટલે ટોટલ કેટલા થયા? -2. તો બેરિયમ છે તમારો +2, માટે આની કુલ સંયોજકતા ગણાશે કેટલી? 2. બરાબર, આની કુલ સંયોજકતા ગણાશે 2. ચાલો એલ્યુમિનિયમ ફોસ્ફેટ AlPO4 સમજી. બરાબર, હવે એલ્યુમિનિયમ જે આ ફોસ્ફેટ જે છે એ -3 વીજભાર કુલ ધરાવે, તો આ એલ્યુમિનિયમ તમારો +3, તો આની કુલ સંયોજકતા થઈ તમારી 3. ઓકે, આ થઈ સંયોજકતા ઓળખવી મિત્રો થોડી કઠિન છે, નો ડાઉટ, પણ થોડું પ્રેક્ટિસમાં આવશે. બરાબર, એટલે કામકાજ આપણું સરળ થઈ જશે. બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જેમ જેમ સંયોજનો આવતા જશે તેમ તેમ સંયોજકતા પર, એસિડિકતા પર, બેઝિકતા પર કન્ટિન્યુ હું પ્રભાવ પાડતો જઈશ. આ તમે એટલે અત્યારે ગૂંચવણ નહીં અનુભવો. તમારી 10મા સુધીની પરિસ્થિતિ શું છે? આ અણુસૂત્રો તમે ગોખી નાખતા હોય. બરાબર, જેના કારણે આવી થોડી અગવડો આવે. પણ આપણા 3 ચેપ્ટર પતે ને, બરાબર, પછી આપણી મારી ગેરંટી છે તમને કે તમે કોઈ પણ અણુસૂત્ર ગોખશો બી નહીં. નામ બોલશે ને, અણુસૂત્ર લખશો, કોઈ અણુસૂત્ર આપે ને, પણ લઈને તમે નામ કરી દેશો. બરાબર, ચિંતા ના કરતા જાય. બરાબર, તો અહીંયા આપણે તુલ્યભારથી નોર્માલિટી આ વાત પૂર્ણ કરીએ અને આપણે પ્રથમ દાખલા તરફ આજે આગળ વધીએ. બરાબર છે, સેજ બધાનું સ્પીકર ઉપર. હલો હલો, હા, દાખલાની રકમો લખી લીધેલી છે. દાખલાની રકમો લખી લીધેલી છે. તો પહેલો દાખલો હું શરૂ કરું, થિયરી પૂર્ણ જાહેર કરીએ. બરાબર છે, બરાબર. કેલ્ક્યુલેટર હાથમાં રાખવું, જરૂરી ગણતરી કરીને જવાબ આપવાનો રહેશે. ઓકે, ચાલો બંધ કરો. ચાલો, દાખલો નંબર 1 મેં તમને આ પેજ કાલે ફોરવર્ડ કરેલું હતું. બરાબર છે, તો આ પેજમાંથી જે આપણા એક્ઝામ્પલ છે એને આપણે ચાલુ કરીએ. અને હંમેશા દાખલાઓમાં આ રીતે હોય કે સરળથી કઠિન બાજુ જવું. બરાબર, સરળથી કઠિન બાજુ જવું, કઠિનથી શરૂઆત નહીં કરવી. બરાબર, સરળથી કઠિન તરફ આગળ વધવું. બરાબર, આ અધ્યયન કાર્ય એજ્યુકેશનનો નિયમ છે કે કઠિનથી શરૂઆત નહીં, સરળથી કઠિન તરફ જવું. ચાલો, પહેલું એક્ઝામ્પલ છે 10 ભાઈ અવાજ બંધ 10 ગ્રામ બંધ કરો અવાજ. 10 ગ્રામ HNO3 ઓગાળીને દ્રાવણનું કદ 400 મિલીલીટર કરવામાં આવે તો તેની મોલારિટી અને નોર્માલિટી શું? બરાબર, તો એકાદ એક્ઝામ્પલ થશે અત્યારે, વાંધો નહીં, પણ હું છે ને કેટલાક સંયોજનોના અત્યારે અણુભાર એક લિસ્ટ આઉટ કરી નાખું છું. બરાબર, તમારી સામે રાખીશ, ફટાફટ જરાક એને તમે લખી લેજો. હવે આપણે અપૂર્ણાંક પછીના નાના આંકડા જે છે, બરાબર, એને બહુ ધ્યાનમાં લેવાના નથી. બરાબર છે, એટલે કેટલાક સંયોજનો જે રનિંગમાં આપણા આવશે, ફટાફટ એના અણુભાર હું અહીંયા લખી દઉં છું. તમે જરાક એને લિસ્ટ આઉટ કરો. ચલો, HCl 36.5 ગ્રામ પ્રતિ મોલ એકમમાં, રાઈટ? બરાબર, ચાલો, HNO3 નાઇટ્રિક એસિડ 63.0, H2SO4 સલ્ફ્યુરિક એસિડ 98.0, ફોસ્ફરિક એસિડ નો પણ 98 થાય છે, NaOH નો 40, KOH નો 56, CH3COOH એસિટિક એસિડ નો 60,
બરાબર એસિટિક એસિડનો 60 NH2CO NH2 જેને યુરિયા કહેવામાં આવે એનો પણ 60 C6H12O6 એનો 180 C12H22O11 સુક્રોઝ એનો 342 બરાબર Na2CO3 એનો 106 બરાબર આ બધા વારંવાર ગણો અથવા રનિંગમાં આવશે એટલે તો ફટાફટ યાદ જ રહી જવાના છે એનો કોઈ જ પ્રશ્ન રહેવાનો બરાબર ચાલો એક એક્ઝામ્પલ થાય તો એક કશો વાંધો નહીં 15 એક્ઝામ્પલ છે મેં જોયા છે બરાબર એ તો કાલથી ફટાફટ ચાલશે વાંધો નથી કોઈ એનો ઓકે તો આવા કંઈક એના બધાના અનુભવ બરાબર હજુ આ સિવાયના પણ આવશે આપણે તો તે ટાઈમે આપણે એની ગણતરી જોઈ લઈશું કે ભાઈ આના આ રીતે એનો અનુભવ આટલો થાય ઓકે ચાલો દાખલા તરફ આગળ વધીએ 10 ગ્રામ HNO3 ઓગાળીને દ્રાવણનું કદ 400 મિલીલીટર કરવામાં આવે તો તેની મોલારિટી અને નોર્માલિટી બંને ગણવાની છે બરાબર એની મોલારિટી અને નોર્માલિટી બંને ગણવાની છે પહેલા દાખલાથી આગળ કદાચ આજે નહીં વધારે એનું રીઝન તમને આપું છું કે બીજી પણ એક ટ્રીક તમને આપવાની છે બરાબર ચાલો હું આને કરું છું હવે જરા ધ્યાન ચાલો ને એક્ટિવ રહેજો હો ફટાફટ હા તમને કહી દઉં હા અને થોડીક જ્યારે પણ વાત કરો તમે ત્યારે તમારી લેંગ્વેજ પર જરા કમાન્ડ રાખો બરાબર સુયોગ્ય શબ્દોમાં રજૂઆત હોવી જોઈએ આ જરૂરી છે આ ધ્યાન રાખજો બરાબર એ પણ એક એજ્યુકેશનનો ભાગ છે ચાલો તો મોલારિટીનું સૂત્ર આપણે મૂકીશું પહેલા મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલી બરાબર છે 1000 ગુણ્યા દ્રાવ્ય આપણો કેટલો છે HNO3 10 ગ્રામ છેદમાં HNO3 નો અણુભાર થાય છે 63 ગુણ્યા દ્રાવણનું કદ થાય છે 400 મિલી બરાબર ચાલો ગણી નાખજો કેલ્ક્યુલેટર બરાબર ઉપલા અંક તમામ ગુણાકારમાં લેવાના છેદના અંક તમામ ભાગાકારમાં લેવાના 1000 ગુણ્યા 10 ભાગ્યા 63 ભાગ્યા 400 કરો બોલો જવાબ 1000 ગુણ્યા 10 ભાગ્યા 63 ભાગ્યા 400 છેદ બધા ભાગાકારમાં કેલ્ક્યુલેટર પર અરે હું કહું છું તેમ કરો આ તમે પ્રોબ્લેમ કરી નાખ્યો છે કેલ્ક્યુલેટર પર 0 લાવી દો ચાલો લાવ્યા ચાલો 1000 ગુણ્યા 10 મારી વાત સાંભળો 1000 ગુણ્યા 10 ભાગ્યા 63 પાછા ભાગ્યા 400 કરો છેદ બધા ભાગાકારમાં બોલો યસ 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 ફાઇન 0.39 68 બાજુમાં લખવાનો સોરી કેપિટલ M એટલે કે મોલર બરાબર મોલર એટલે કે મોલ પ્રતિ લિટર ફાઇન ગણતરી કોઈએ પહેલા ભૂલ કરી એ બધું આ છેદનું 400 પણ ગુણાકારમાં લઈ લીધા હશે કેલ્ક્યુલેટર પર કામ કરો એટલે અંશ બધા ગુણાકારમાં ને છેદ બધા ભાગાકારમાં લેવાય આ કાળજી રાખજો બરાબર ચાલો હવે હું આને એપ્રોક્સિમેટલી 0.4 કરી નાખું છું બરાબર 0.4 મોલર આને હું કન્સિડર કરી નાખું બરાબર છે કશો વાંધો નહીં એક જ દાખલો થશે કઈ વાંધો નહીં ટેન્શન ન કરતા કાલથી ધનાધન એને હું લઈ લઈશ બરાબર છે હવે આપણે નોર્માલિટી બરાબર નું સૂત્ર મૂકીએ નોર્માલિટી પણ સામે શોધવાની છે
કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. સૂત્ર જેટલી વખત આવે દરેક વખત લખું, 25 વખત આવે તો 25 વખત એને લખું, છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. ચાલો, એને એ જ દ્રાવણ છે, દ્રાવણ બદલાયું નથી. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 10 છેદમાં દ્રાવણનું કદ 400 ml, બરાબર છે. HNO3 છે, HNO3 એ એસિડ છે, એસિડ, બરાબર. તો એના તુલ્ય ભાર માટે અણુભાર છેદમાં બેઝિકતા આવે. અણુભાર HNO3 નો 63 છે. તમે મને એનો તુલ્ય ભાર જણાવો, મેં હમણાં જ તમને આ વસ્તુ શીખવાડી છે. ઓન કરો. હા, તમે એનો મને તુલ્ય ભાર જણાવો, એનો અણુભાર 63 છે. તમે મને એનો તુલ્ય ભાર જણાવો. અવાજ આવે કયો? ચાલો છોડો, કન્ટિન્યુ છે ને કામ તો. હા ચાલો બસ ઓકે. જો એનો તુલ્ય ભાર બી એસા છે. બેઝિકતા 1 છે એટલે અણુભાર જો 63 તો ભાગ્યા 1 લેખે એનો તુલ્ય ભાર પણ 63 જ થશે, બરાબર. એના તુલ્ય ભારનો જવાબ પણ 63 જ આવશે, બરાબર. માટે નોર્માલિટીનો જવાબ તમારો આનો આ જ આવવાનો છે, કોઈ ફેર પડવાનો, બરાબર છે મિત્રો. તો હજુ કન્ટિન્યુ છે ને. તો નોર્માલિટી અને મોલારિટીનો એક જ જવાબ આવે છે, કારણ કે એનો અણુભાર અને તુલ્ય ભાર બંને 63 ના 63 છે. બાકીના ડેટા તો સરખા જ છે, બરાબર. એટલે એમાં કોઈ ફેર પડવાના ચાન્સીસ નથી, બરાબર છે. તો હવે સિસ્ટમ ટ્રેસ થાય, બરાબર. ત્યાર પહેલા આજનું કામ આપણે ક્લોઝ કરીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ દાખલા આપણે આવતીકાલે કન્ટિન્યુ કરીશું. અને તમે મને અત્યારે WhatsApp મેસેજ કરો કે નોર્માલિટીમાં અને આ પ્રથમ દાખલામાં, બરાબર, તમને કેવું રહ્યું છે, શું થયું છે. પછી એક શોર્ટ ટ્રીક બીજી કાલે હું તમને આપીશ, બરાબર. કાલના વિડીયોની અંદર કે કાલના લેક્ચરની અંદર હું તમને, ઓકે.